છેલ્લા ઘણા સમયથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે નાના બાળકોમાં રોગચાળો વધ્યો છે. બાળકોમાં શરદી, ખાંસી અને તાવના કેસોમાં વધારો જોવા મળ્યો છે. સામાન્ય દિવસો કરતાં 20-30% વધારો થયો છે. બાળકોમાં અત્યારે એડિનો, રાહિનો અને RSV વાયરસ જોવા મળી રહ્યા છે, ત્યારે બાળકોમાં સામાન્ય ફ્લૂના લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. અત્યારે જોવા જઈએ તો બાળકો મુખ્યત્વે શરદી, ખાંસી અને તાવના કેસીસ છે અને મોટાભાગે 20-30% કેસીસમાં વધારો થયો છે. અને એને મુખ્યત્વે બે કારણ છે. એક છે કે બેવડી ઋતુ, જેમાં સવારે આપણને ઓલમોસ્ટ ઠંડી લાગતી હોય છે અને ઇવનિંગમાં તો સાંજે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. અને બીજી અત્યારે હાલ લગ્ન સિઝન ચાલી રહી છે, જેની કારણે મોટી જગ્યામાં ઓવરક્રાઉડિંગ થઈ રહ્યું છે. એટલે એડલ્ટ લોકો વધારે ઇન્ફેક્ટ થાય છે અને એમાંથી બાળકોમાં ઇન્ફેક્શન જોવા મળે છે. અને થોડું વિસ્તારમાં જોઈએ તો આ બાળકોમાં મુખ્યત્વે એડિનો વાયરસ, રાઇનો વાયરસ, રેસ્પિરેટરી સિન્ચિશિયલ RSV વાયરસ અને સામાન્ય ફ્લૂના કેસીસ જોવા મળી રહ્યા છે.